ગીર સોમનાથમાં તંત્ર દ્વારા મહા ડિમોલેશન હાથ ધરાયું છે। સોમનાથ મંદિરની પાછળના ભાગમાં આવેલી જમીન પરના દબાણોને ખાલી કરાયા છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો। ત્યારે આ દબાણ દૂર કરવા મુદ્દે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જાહેર મંચ પરથી બોલ્યા અને ચીમકી આપી કે જો તમારી સાથે જબરદસ્તી થતી હોય અને તમને લાગે કે મારી જરૂર છે તો મને 7 કલાકે કોલ કરજો, હું 108ની સ્પીડે આવી જઈશ અને તમારી સાથે ઊભો રહીશ। પરંતુ એકલા વિમલ ચુડાસમાથી કંઈ ના થાય, તમારે પણ સાથ આપવો પડે। તમે એક વખત કહ્યું હોત તો બુલડોઝર રોકાવી દે, પછી ભલે કોઈ તંત્ર હોય કે મંત્રી હોય કે ધારાસભ્ય કે સાંસદ હોય, તમારા થકી જ આ બધા લોકો છે। જનતા સર્વોપરી છે અને રહેશે। જો કદાચ ને તમને કોઈ જબરદસ્તી કાલે સાંજે કીધું મને 7 વાગે ફોન કરજો, જો તમને જબરદસ્તી કોઈ પણ રાખવાનું કરે તો તમારો વિમલ 7 વાગે પાટણમાં સુવાનો છે, સવારે 7 વાગે સામે ઊભવાનો છે। જે અધિકારી હોય, જે એના બુલડોઝરો હોય અને જે પણ સીઆરએફ હોય કે એસઆરપી હોય એને એકવાર રિવર્સમાં ન મોકલું તો મારું નામ વિમલ નહીં, એ ચોક્કસ રીતે કહી શકીશ। પણ એકલા વિમલથી ન થઈ શકે, સાથે તમે જોઈએ, કારણ કે હંમેશા ગાંધી ચિંધ્યા માંગે સામે જ્યારે બેઠા હોય કે સામે ઊભા હોય ત્યારે વાતોથી નહીં પણ માથા ગણાતા હોય। જો એ સોમનાથના પાટણના તમામ સમાજના લોકો સામે હાથે બેઠા હોય અને સામે ઊભા હોય ત્યારે માથા ગણાતા હોય, ત્યારે સામે ગમે એવું તંત્ર હોય, ગમે એવી સરકાર હોય, ગમે એવો ધારાસભ્ય હોય, ગમે એવો સંસદ સભ્ય હોય, ગમે એવો મંત્રી હોય કે ગમે એવો રાજનીતિ હોય એને પાછળ હલવું પડે, કારણ કે એ છેવટે તમારા થકી છે અને તમારા થકી રહેવાનો છે।